ખંભીસર ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો। ગાયત્રી પરિવાર શુભારંભને 2026માં 100 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શૃંખલા ચાલી રહી છે। 27 મે મંગળવારે મોડાસા તાલુકાના ખંભીસર ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું। ખંભીસર ગામના અનેક ભાઈઓ બહેનો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા। સેંકડો શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં દર્શનાર્થે ઉમટ્યા। આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ અર્પણ કરાઈ। આ યજ્ઞ આયોજન ધર્માભાઈ પટેલના માર્ગદર્શનમાં યજ્ઞ કર્મકાંડ સંચાલન કિરીટભાઈ સોની, અરવિંદભાઈ કંસારા, રશ્મિભાઈ પંડ્યાએ કર્યું। સંગીત સંચાલન અમિતાબેન પ્રજાપતિ અને રોહિણીબેન શર્મા તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અનેક સ્વયંસેવકોએ સેવાકીય સહકાર આપ્યો। સાથોસાથ આ યજ્ઞ સ્થાન પર વ્યસન મુક્તિ પ્રદર્શની પણ લગાવવામાં આવી। ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે ગાયત્રી પરિવારના શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોડાસા આસપાસના 25 ગામોમાં આ રીતે ગામ સમસ્ત સામૂહિક યજ્ઞ આયોજન થઈ ચૂક્યા છે, જેમાં અનેક લોકો સહભાગી બની વ્યસન મુક્તિ, કુરિવાજ નિવારણ, પર્યાવરણ બચાવ તેમજ શ્રેષ્ઠ માનવીય જીવન માટે સંકલ્પિત બન્યા છે। અન્ય ગામોમાં આયોજન માટે યોજના બની રહી છે। ગાયત્રી પરિવારના આજના ખંભીસર ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનને સફળ બનાવવા ખંભીસર મહિલા શાખાના સનિષ્ઠ કાર્યકર કામિનીબેન પટેલ, ગાયત્રી ઉપાસક કાંતિભાઈ પટેલ તેમજ ગામના તમામ બહેનો ભાઈઓએ જહેમત ઉઠાવી હતી।